નમસ્કાર પ્રણામ મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો જ્યારે જીવનમાં ચિંતા થાય, ટેન્શન થાય ત્યારે શું કરવું, કેવા વિચારો રાખવા જેથી ચિંતા ના થાય એના વિશે છે। ચેનલમાં નવા હો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ। તો ચાલો શરૂ કરીએ। સૌથી પહેલાં તો દરરોજ ધ્યાન કરવું। ધ્યાન કરવાથી મનમાં પોઝિટિવ વિચારો આવે છે અને મન શાંત રહે છે। જીવનમાં હંમેશા હકારાત્મક વિચારો રાખો, ક્યારે કોઈનું ખરાબ ન કરો। તણાવમાં રહેવાથી હંમેશા નવી નવી સમસ્યાઓ ઉદ્ભવ થાય છે, એટલા માટે એનાથી મુક્ત થવા માટે હંમેશા ખુશ રહેવું જોઈએ। લીકેજ ટાંકીમાંથી જેમ ધીમે ધીમે પાણી ખાલી થઈ જાય છે, એવી જ રીતે ચિંતા અને તણાવ પણ માણસની શક્તિઓને ધીમે ધીમે ખતમ કરી નાખે છે। એટલા માટે જીવનમાં ચિંતા ના કરો। ભલે સમસ્યાઓ જીવનમાં આવે, પરંતુ એ સમસ્યાઓનું પણ સમાધાન જરૂર હોય છે, એ યાદ રાખજો। ખરાબ વ્યક્તિઓ દરેક સંજોગોમાં અને દરેક માણસોમાં ભૂલ શોધવા માટે પાવરફુલ હોય છે। સારા વિચાર, સારી ભાવના અને સારી આદત એ હંમેશા આપણને ખુશ અને આનંદિત રાખે છે। ચિંતા એ દોડતું ઘોડું છે જે તમને એક જ જગ્યા પર ફેરવે છે, પરંતુ ક્યાંય પહોંચાડતું નથી। સમસ્યાઓમાંથી બહાર આવવા માટે ચિંતા નહીં, પરંતુ ક્રિયા જરૂરી છે। ચિંતા કરવાને બદલે એક પગલું આગળ વધારશો તો ઉકેલ તમારી તરફ દોડી આવશે। ચિંતા ત્યારે જ વધે છે જ્યારે આપણે ભવિષ્યને નિયંત્રિત કરવાની કોશિશ કરીએ છીએ। સાચું સુખ ત્યારે મળે છે જ્યારે આપણે સમજી જઈએ કે આપણું કામ પ્રયત્ન કરવાનું છે, પરિણામ નિયંત્રણ કરવાનું નહીં। આ સમજણ જીવનમાંથી ચિંતા ઓગાળી દે છે। જીવન બદલવાનું પહેલું પગલું એ છે કે તમે સ્વીકારી લો કે તમે જે હતા એ પૂરતા નથી, અને જે બનવા માંગો છો એ માટે સતત પ્રયત્ન કરવો પડશે। બદલાવ ક્યારેય એક રાતમાં આવતો નથી, પરંતુ દરેક નાનકડી આદત, દરેક સારો વિચાર અને દરેક સકારાત્મક પગલું તમને નવા જીવન તરફ ધીમે ધીમે આગળ ધપાવે છે। જીવનને બદલવા માટે મોટી ક્રાંતિની જરૂર નથી, માત્ર નાના પણ સતત પ્રયત્નોની જરૂર છે। રોજ 1% સુધારો લાવો, રોજ એક નવો સારો વિચાર ઉમેરો, રોજ એક સારા કામની શરૂઆત કરો। થોડા વર્ષોમાં તમારું જીવન સંપૂર્ણપણે બદલાઈ જશે। સંબંધોની સાચી કસોટી ત્યારે થાય છે જ્યારે પરિસ્થિતિઓ ખરાબ હોય। સારા સમયમાં તો બધા સાથે હોય છે, પણ ખરાબ સમયમાં જે તમારી બાજુમાં ઊભા રહે છે, એ જ તમારા જીવનના સાચા રત્નો છે। જીવન એ એક પરીક્ષા છે જ્યાં પ્રશ્નો પહેલેથી પૂછાય છે અને જવાબ આપણે અનુભવથી લખીએ છીએ। ભૂલો એ જ જવાબોને સાચા બનાવે છે।
તેથી ભૂલોથી ડરશો નહીં, કેમ કે ભૂલ વિના શીખવાનો કોઈ માર્ગ નથી. માણસના શબ્દો મોંઘા ન હોય તો પણ તે શબ્દો બીજાના હૃદયમાં અમૂલ્ય અસર છોડી જાય છે. એટલા માટે બોલતા પહેલાં વિચારી લેવું જોઈએ, કારણ કે શબ્દો પાછા ખેંચી નથી શકાતા. દુનિયા તમને કેટલું ઓળખે છે એ મહત્વનું નથી, પરંતુ તમે તમારી અંદરની શક્તિને કેટલું ઓળખો છો એ મહત્વનું છે. આત્મજ્ઞાન જ જીવનનો સૌથી મોટો ખજાનો છે દોસ્તો. જીવનમાં અનેક વાર એવી પરિસ્થિતિઓ આવશે કે જ્યાં તમને લાગશે કે હવે બધું પૂરું થઈ ગયું, હવે આગળ કંઈ નથી. પરંતુ યાદ રાખજો કે અંધકાર પછી જ પ્રકાશ આવે છે. તૂટેલા સ્વપ્નો, તૂટી ગયેલા સંબંધો કે તૂટેલો આત્મવિશ્વાસ એ અંત નથી, એ તો તમારી નવી શરૂઆતનો સંકેત છે. જો તમે હિંમત રાખશો તો દુનિયા તમને પડકારવા નહીં આવે. દુનિયા તમને માન આપવા માટે મજબૂર થઈ જશે. જે તમારી આસપાસ ભીડ છે એને કંઈક ને કંઈક તમારાથી મતલબ છે. જે દિવસે એમને મતલબ નીકળી જશે એ દિવસે તમે એકલા પડી જશો. કોઈની કદર કરવી છે તો જીવતા જીવ કરી લો દોસ્તો, કારણ કે મર્યા પછી તો પરાયા પણ રડી પડે છે. ફક્ત વિચારોનો ફરક હોય છે. બાકી સમસ્યા આપણને કમજોર કરવા માટે નહીં, પરંતુ મજબૂત બનાવવા માટે આવતી હોય છે. સાચું સુખ એ નથી કે દુનિયા તમને ઓળખે. સાચું સુખ તો એ જ છે કે જ્યારે તમે પોતાની સાથે એકાંતમાં બેસો ત્યારે શાંતિ અનુભવો. દરેક સંબંધમાં પ્રેમ તો સહજ છે, પણ વિશ્વાસ એ સૌથી મોટો આધાર છે. એકવાર વિશ્વાસ તૂટી જાય તો સંબંધ નિર્માણ કરવામાં વધુ કઠિન બની જાય છે દોસ્તો. કદર કરી લેવી જોઈએ એ માણસની, જે માણસ તમારાથી મતલબ વગર પણ સંબંધ રાખે છે. કારણ કે આ દુનિયામાં સંભાળ રાખવાવાળા ઓછા અને તકલીફ આપવાવાળા વધારે મળે છે. આ દુનિયામાં સૌથી વધારે વજનવાળી વસ્તુ મતલબ છે. જો મતલબ નીકળી જાય તો ગમે તેવો ભારે સંબંધ પણ હલકો થઈ જાય છે. કોઈ તમારી કદર ન કરે તો દુઃખી ના થાવ દોસ્તો. તમે કમજોર નથી, પણ લોકોની નજર નાની છે. હીરાનો ભાવ હંમેશા હીરાવાળા જ ઓળખી શકે છે. તમારી કિંમત દુનિયા એ દિવસે ઓળખશે જ્યારે તમે તમારી મહેનતથી તેજસ્વી બનીને બધાને ઝગમગાવશો. લોકો તમારી પાછળ વાતો કરે
તો એ વાતોનું દુઃખ ન કરો. એ તો તમારું મહત્વ બતાવે છે. દુનિયા હંમેશા એ વૃક્ષને પથ્થર ફેંકે છે જે સૌથી વધારે ફળ આપે છે. સંબંધો હંમેશા મીઠાશથી જ નથી ટકતા. ક્યારેક મૌન પણ મોટો આધાર બને છે. જો કોઈ તમને છોડીને ચાલે તો એને રોકવાની જરૂર નથી, કારણ કે સાચા લોકો ક્યારેય પણ છોડતા નથી. સ્પષ્ટ અને સાચું બોલવાવાળા લોકો થોડા કડવા લાગે છે, પરંતુ તેનો ફાયદો જીવનભર રહે છે. હંમેશા ખોઈ દીધા પછી જ એ વ્યક્તિ અને એ સંબંધનું મહત્વ આપણને ખબર પડે છે. હંમેશા સત્યની સાથે ઊભા રહેતા શીખો, પછી ભલે તમારે એકલા પણ કેમ ના રહેવું પડે. લોકો તમારું અપમાન કરે તો એ તમારું નહીં, પરંતુ એમની સંસ્કારની ઓળખ છે. તમારું કાર્ય એ છે કે ચૂપચાપ આગળ વધો, કારણ કે શાંતિથી કામ કરનારો માણસ જ સૌથી મોટી ઊંચાઈને અડતો હોય છે. કેટલાક રસ્તા પર તમારે એકલા જ ચાલવું પડે છે. ના કોઈ પરિવાર, ના કોઈ દોસ્ત, ના કોઈ સાથી. બસ તમે અને તમારી હિંમત. ખતમ થઈ ગયા એ લોકોથી સંબંધ જેમને મળીને એવું લાગતું હતું કે એ લોકો ઉમ્રભર સાથ આપશે. અહંકાર ભલે કોઈ પણ વસ્તુનો હોય, એ સર્વનાશ કરીને જ છોડે છે. ક્યારે પણ કોઈ બીજા જેવા બનવામાં તમારી વાસ્તવિકતાને નષ્ટ ન કરી દેતા મિત્રો. લોકો કોશિશ કરશે જ તમને માટીમાં દબાવવાની, પરંતુ તમે પણ આદત બનાવી લો બીજ બનીને ફરી ઉગી નીકળવાની. ચિંતાએ આજ સુધી કોઈ પણ કામ પૂરું થવા નથી દીધું. એટલા માટે ચિંતા ક્યારેય ન કરો. સત્ય તો એ છે કે સફરની મજા લેવી જોઈએ, બાકી મંજિલ તો બધાની સ્મશાન જ છે. મને જરૂર નથી એ માણસની જે પોતાના મતલબ માટે મારી સાથે છે. હું તો ખુશ છું મારા ભગવાનની સાથે, જે કોઈ પણ મતલબ વિના મારી સાથે છે. આજની પીડા કાલની શક્તિ છે. તમે આજે જે આંસુ વહાવો છો એ કાલે તમારી આંખોમાં જીતનું તેજ લાવશે. મુશ્કેલીઓ ક્યારે તમને હરાવવા નથી આવતી, એ તો તમને મજબૂત બનાવવા માટે આવે છે. વધારે ને વધારે સમજદાર બનાવવા માટે આવતી હોય છે. એટલા માટે મુશ્કેલીઓથી ડરો નહીં. સુખ દુઃખ તો આપણા જીવનનો એક ભાગ છે. જો એ નહીં આવે તો આપણે અનુભવ ક્યાંથી લાવીશું? એક સમય પછી કેટલાક લોકો અજાણ થઈ જાય છે. એટલા માટે જિંદગીભર કોઈને પોતાના સમજવું ને એ પણ આપણો એક
વહેમ જ હોય છે દોસ્તો. સંબંધો એ ક્યારેય પણ મીઠા અવાજ કે સુંદર ચહેરાથી નથી ટકતા. સંબંધો ટકે છે ફક્ત સાફ દિલ અને સાચા વિશ્વાસથી. કેટલીક વાર કારેલાથી કડવા લોકો પણ કામ આવી જતા હોય છે અને ખાંડથી મીઠા લોકો પણ છેતરપિંડી કરી જતા હોય છે. ગુસ્સામાં કહેવામાં આવેલી એક વાત પ્રેમથી કહેવામાં આવેલી 100 વાતોને પણ ભૂલાવી દે છે. એટલા માટે ગુસ્સાને કાબૂમાં રાખો. સાચું અંતે તો બધાને સમજાતું હોય છે, બસ સાચા સમય પર નથી સમજાતું સાહેબ. પરિસ્થિતિ ભલે જીવનમાં નબળી હોય, પરંતુ વિચાર શક્તિ તો મજબૂત જ હોવી જોઈએ. જીવનમાં સાચા માણસની કિંમત એ નથી કે એ તમારા માટે કેટલું કરે છે, પણ એ છે કે એ તમારા મુશ્કેલ સમયમાં તમારો હાથ પકડીને તમારી સાથે ઊભો રહે છે. એ જ સંબંધો સાચા હોય છે જે તોફાનમાં પણ તૂટતા નથી. એક વાત તો સાચી જ છે કે જે સાચો, સીધો અને ઈમાનદાર માણસ હોય છે એની ઇજ્જત 0 હોય છે. બાકી જે જૂઠું બોલે છે, બેઈમાની કરે છે, એ દુનિયાની નજરોમાં હીરો છે. સમય દેખાતો નથી, પરંતુ ઘણું બધું દેખાડી દે છે. આપણા હોવાનો દેખાવો તો બધા જ કરે છે, પરંતુ કોણ આપણા અને કોણ પરાયા છે એ તો સમય જ દેખાડે છે. જીવનમાં પોતાની જાતને મજબૂત બનાવતા શીખી જાઓ દોસ્તો, કારણ કે બીજાના ભરોસે બેસી રહેવું એ તમને બરબાદ કરી દેશે. જેમને મેળવવા માટે આખી જિંદગી નીકળી જાય છે, એમને ખોવા માટે બસ ફક્ત એક જ પળ લાગે છે. તમારી કિંમત એવી બનાવો, તમારી વેલ્યુ એવી બનાવો કે કોઈ તમને છોડી તો શકે, પરંતુ ભૂલાવી ક્યારેય પણ ન શકે. ચૂપ રહેવું એનાથી બહેતર છે જ્યારે તમને સામેવાળો વ્યક્તિ સમજી ના શકે. આ જિંદગી એ ખૂબ જ મોંઘી વસ્તુ છે સાહેબ. એટલા માટે એને મતલબી અને મૂર્ખ લોકો પાછળ, સ્વાર્થી લોકો પાછળ ક્યારેય બરબાદ ના કરતા દોસ્તો. જો તમે દુનિયાને બદલવા માંગતા હો તો પહેલા પોતાને બદલો. બીજાઓમાંથી અપેક્ષા રાખવી એ કમજોરી છે, પણ પોતાની અંદર શક્તિ ઊભી કરવીને એ સાચી બહાદુરી છે. યાદ રાખજો, તમારી જીત તમારા અંદરથી જ શરૂ થાય છે. અમુક માણસો એવા પણ હોય છે કે જે સંબંધો તોડવા માટે તૈયાર થઈ જાય છે, પરંતુ પોતાની ખોટી જીદ, પોતાનું ખોટું અભિમાન છોડવા નથી માંગતા. સંબંધ સમજદાર હોવો જોઈએ, ચતુર નહીં. છૂટવું અને બંધાવવું એ તો
હાથને શોભે, સંબંધોમાં નહીં. ક્યારેક કોઈ બીજાની વાતોને સાંભળીને પોતાના સંબંધો ખતમ ના કરવા જોઈએ, કારણ કે એ સંબંધો તમારા હોય છે, બીજાના નહીં. તમારો સારો વ્યવહાર એ કિંમતી વસ્તુને પણ લાવી શકે છે, જે તમે પૈસાથી નથી ખરીદી શકતા. જ્યારે પણ સંબંધોની શરૂઆત હોય છે, ત્યારે લોકો મજાકમાં પણ રીસાવા નથી દેતા, અને જ્યારે લોકોના દિલ ભરાઈ જાય છે, લોકોના મન ભરાઈ જાય છે, ત્યારે લોકો રીસાવાથી પણ મનાવવા નથી આવતા. જિંદગીમાં હંમેશા એવું જ થતું હોય છે કે જેને આપણે મેળવવા મરતા હોઈએ છીએ, એ જ લોકો કોઈક બીજાને ખુશ રાખવામાં લાગેલા હોય છે. જ્યારે તમને લાગશે કે હવે આગળ રસ્તો નથી, તો એ જ ક્ષણમાં ભગવાન નવો માર્ગ ખોલે છે. વિશ્વાસ રાખો, કારણ કે ઘણીવાર અંત જેવો દેખાતો રસ્તો જ નવી શરૂઆત બની જાય છે. જિંદગી મળી છે તો કંઈક કરીને બતાવો. સમય ખરાબ છે તો શું થયું, એ સમયને પણ બદલીને બતાવો. કોણ કહે છે કે ગાડીઓમાં જ સફર સારી લાગે છે? સારા મિત્ર અને સાચા સંબંધો જો સાથે હોય તો સફર ચાલીને પણ મજેદાર હોય છે. સારા લોકોનું આપણી જિંદગીમાં આવવું આપણી કિસ્મત હોય છે, અને એમને સંભાળીને રાખવા એ આપણી હુનર હોય છે. એક સારો માણસ જ્યારે સંબંધ નિભાવવાનું છોડી દે, ત્યારે સમજી લેવું કે એના સ્વાભિમાન પર ક્યાંક ને ક્યાંક ઊંડો ઘા વાગ્યો છે. હું અને મારું કરવા કરતાં આપણે અને આપણું કરવાથી જિંદગી વધારે સુખમય લાગે છે. જિંદગીમાં કોન્ટેક્ટ તો ઘણા બધા હોય છે, પરંતુ ફોન એમનો જ આવે જેમની જિંદગીમાં આપણું મહત્વ હોય. તમારી આજની મહેનત તમારા કાલના સપનાઓની ચાવી છે. મૌન રહેવું એક સાધના છે, અને જોઈ વિચારીને બોલવું એ એક કળા છે. તમારું સન્માન એ શબ્દોમાં નથી હોતું. જે શબ્દો તમારી હાજરીમાં કહેવામાં આવે, પરંતુ તમારું સન્માન એમાં હોય છે જે શબ્દો તમારી ગેરહાજરીમાં કહેવામાં આવે. જ્યારે દર્દ અને કડવી વાણી બંને સહન કરતા આવડી જાય, ત્યારે સમજી લેવું કે જીવન જીવતા આવડી ગયું છે. માણસનો વ્યવહાર જ માણસનું દર્પણ છે, અને માણસ તેમાં પોતાનું જ ચિત્ર દેખાડે છે. અહંકારથી સંબંધોનું વિસર્જન થાય છે, અને સંસ્કારથી સંબંધોમાં નવું સર્જન થાય છે. કોલસાને દૂધમાં રાખવાથી પણ સફેદ થતા નથી. એવી જ રીતે કોઈ પણ માણસનું તમે કેટલુંય પણ રાખો, તેમ છતાં તે કદર નથી કરતા. જે દગો મળવા પર અને દુઃખ મળવા પર પણ ખોટા રસ્તે નથી જતા, અને હંમેશા
ઈમાનદારીનો રસ્તો પસંદ કરે છે એ લોકો ભગવાનને ખૂબ જ પસંદ આવે છે. કોઈ ભલે આપણું પોતાનું પણ કેમ ન હોય, તેમ છતાં એ સૌથી પહેલાં પોતાનો જ ફાયદો જોશે. દોસ્તો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. વિડીયો જોવા માટે આભાર.